આજે તો ગોગા મહારાજના દર્શન જુઓ. હેલો ગાઈઝ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું આપણું બલ્લુ વડીગાર. તો આજનો જે વ્લોગ છે પૂરેપૂરો જોવાનો પ્રયાસ કરજો અને બને એટલો વિડીયોને શેર કરજો. તો ચલો મળીએ. એના સદસ્યો બતાવું, તમે જુઓ પિતા પુત્રની જોડી હંમેશા હંમેશા સાથે જ જોવા મળે. જીવદયાવાળા આવે, જીવદયાવાળા જુઓ, અને કહેવાય ને કે આ બંનેના વખાણ કરીએ એટલા ઓછા. અને અમારી સોસાયટીના અભિન્ન અંગ એવા અમારા કે સાહેબ. અને તમે જુઓ નાના નાના વિદ્યાર્થીઓ પણ સરસ મજાનો આનંદ માણી રહ્યા છે, કારણ કે આમ તો ફોન હાથમાં ના આવે, સાયકલ છૂટી મૂકીને આવે. બરાબર. આ બાજુ જોશો તો તમે જુઓ યુવા ધન હિલોડે ચડ્યું અત્યારે વેકેશનના કારણે, કોઈ ફોન લઈને, બરાબર, કોઈ એક્ટિવા લઈને, કોઈ બાઇક લઈને પ્રકૃતિનો નજારો માણી રહ્યા. અને કુદરતી સૌંદર્ય તો જુઓ, જોરદાર પ્રકૃતિનો. ખરેખર આ સાપ વિશે સાહેબ તમે શું કહેશો? સાપ થોડો ઘાયલ થયેલો હોય એવું લાગે એ છે. થોડોક અંદર પથ્થર નીચે દબાયેલો હોય, પકડવાની કોશિશ કરી પણ પછી નીકળી શકતો નહીં. જીવદયાવાળા આવે છે એટલે સારું, વાંધો નહીં, નથી જતું. હવે આપણે અમારા પરમ મિત્ર સાથે વાત કરીશું. બોલો, 2-4 વાક્ય તમે આ સરીસૃપ એવો સાપ. અમારી સ્વાર્થ વગરની સિટી એટલે પાર્ક સિટી, અને પાર્ક સિટીની અંદર ગેટની બરોબર નજીકમાં બગીચાની જોડે જે નાગણી કહેવાય ને, અને એને છંછેડાય નહીં, એટલે બધા જોડે ભેગા થયા હતા. એટલે બધાએ નક્કી કર્યું ભાઈ છંછેડશો નહીં, અને આપણે કંઈ પકડવા જઈએ ને કંઈ તકલીફ થાય એના કરતાં આપણે જીવદયાવાળાને બોલાવીએ. એટલે એક બેનને આપણે ફોન કરીને કીધું છે, એટલે કે 15-20 મિનિટમાં આવીએ. ત્યાં સુધી આપણે રાહ જોઈને બેઠા કે કોઈને આજુબાજુમાં નડે નહીં અને નાગણીને કોઈ હેરાન ના કરે. એટલે આપણે એની ખબર રાખીને બેઠા ગેટ જોડે. અને આવું ક્યારેય કોઈના ત્યાં થાય તો એને કંઈ તકલીફ ના થાય, કારણ કે જીવને માત્ર કોઈ દી કોઈ તકલીફ ના થાય એવું વિચારવું, અને જીવદયાવાળાને બોલાવી અને આપણે એમને સુપ્રત કરી દેવું, પકડાવી દેવી, એટલે એ સારી જગ્યાએ મૂકી દે એમ. તો આના પર થોડુંક તમે આમ દુહા છંદની શાયરીની ભાષામાં કંઈક કહી દો ને થોડુંક. તમે કહો, કારણ કે મારે તો શું હક, શાયરી બધી પૂરી થઈ ગઈ. હવે બોલો બોલો, હે એકાદી મસ્ત કહી દો. એના વિશે 2 વાક્ય. ટાટ. આમ તો સવારનો પોર અને બધા બાજુમાં શિવ મંદિર, એટલે ભક્તિમય અમારી સોસાયટી હર હંમેશ તત્પર રહેતી શિવ ભક્તિમાં લીન. અને શિવને વાલું એટલે જેમને કહેવાય ને કે આપણે માળા, રુદ્રમાળા પહેરાય એવા શંકર ભગવાનનું નાગ દેવતા. અને અમારી સોસાયટીમાં જ હમણાં જ ટૂંક સમયમાં જ કહેવાય ને કે ગોગા મહારાજ મંદિરનો 3જો પાટોત્સવ યોજાઈ ગયો. અને આજે જ સરસ મજાના એવા ગોગા મહારાજ અમારી સોસાયટીમાં મેઇન જે ગેટ છે ને એનો પ્રવેશ દ્વારથી અંદર આવેલા. અને તમે જોઈ શકો છો ઝૂમ કરી, અને અત્યારે અહીંયા આરામ ફરમાવી રહ્યા છે. તો અહીંથી હું દર્શન કરી રિટર્ન આવતો હતો, અને ફરીવાર એક કોલ આવ્યો, તો ગેટ બાજુ જવા નીકળ્યો તો નાગ દેવતા સામે આવતા હતા. અને તમને એવું જ લાગે ખરેખર સાક્ષાત દાદાના દર્શન થઈ ગયા. સરસ મજાની એમની જે એમનું સ્વરૂપ હતું એ લઈને આવતા હતા. ઊભા રાખ્યા અને દર્શન કર્યા, અને પકડવાની કોશિશ કરી કે અહીંથી સેફ એમને સારી વ્યવસ્થિત જગ્યાએ મૂકીએ. એટલામ તો અમારા પરમ મિત્ર આવી ગયા, દાદા આવી ગયા, અને બધા ભેગા થઈ ગયા સોસાયટીના. અને કે હવે એને વ્યવસ્થિત રીતે તમે રિસ્ક ના લેશો, કદાચ કોઈ જો ડંખ મારી જાય તો સોસાયટીની અંદર કાળી ઢીલી લાગી છે અને ખોટું નામ થઈ જાય. કાળી ઢીલી લાગી. તમે જોઈ શકો છો ગોગા મહારાજની ફૂણ જુઓ. પાછળથી તમે જોશો તો કમ્પ્લીટ દર્શન કરાય. પેલમાં ખુલી જતી બર્થડેમાં પણ જુઓ, તમે જોઈ શકો છો આ છે અમારા સોસાયટીના મહેમાન. અમે એમને દાદા અને ગોગા મહારાજ તરીકે ઓળખીએ છીએ. તો આજે એમને વ્યવસ્થિત જગ્યાએ, સેફ જગ્યાએ લઈ જવાના છે. બસ થોડી જ પ્રોસેસ બાકી છે, અને અહીંથી અમે ઉપાડી અને વ્યવસ્થિત જગ્યાએ મૂકી આવશું. અહીંયા તમે જોશો તો અમારું આખું જે
મંડળ છે ખડે પગે ઊભું છે, કોઈના ઘરની અંદર જતું ના રહે એની વ્યવસ્થાના ભાગરૂપે ખડા પગે. તો મિત્રો હેલો ગાઈઝ, તો વેલકમ માય યુટ્યુબ ચેનલને હું છું આપનો બલ્લુ બોડીગાર્ડ. તો આજે અમારી સોસાયટીની અંદર એક સરસ મજાના નાગ દેવતા આવેલા છે અને અમારી સોસાયટી હર હંમેશ કહેવાય ને કે શિવ ભક્તિ અને ભક્તિમય સોસાયટી છે. તો આ સોસાયટીની અંદર સરસ મજાના ગોગા મહારાજનું મંદિર પણ આવેલું છે અને આજનો નજારો તમને બતાવવાની કોશિશ કરું. તો સરસ મજાના દર્શન કરી શિવ ભક્તિમાં લીન થઈ અને હું પોતાના દર્શન કરીને રીના આવી રહ્યો હતો ત્યારે મને મારી નજરની સામે એક સરસ મજાના નાગ દેવતા જોવા મળ્યા અને એમને પકડવાની કોશિશ કરી, પણ સોસાયટીના તમામ સદસ્યો આવી અને મને રૂકાવટ કરાવી કે રિસ્ક ના લેશો. તો અમારા એવા હર હંમેશ સોસાયટીના મારા પરમ મિત્ર ગમે ત્યારે તમે યાદ કરો અને હાજર હોય અને એમના વિશે વાત કરું એટલી ઓછી, કારણ કે બોલતા હોય તો ગમે ત્યારે એમના અંદરથી મુખેથી શેર શાયરી અને હસમુખા એવા મિત્ર છે. હવે તમને ગોગા મહારાજ બતાવવાની કોશિશ કરું, પણ એની પહેલાં એમની સાથે સરસ મજાની વાતચીત કરાયેલું. તો આપણે જઈશું હવે બકુલસિંહ પાસે અને એમનું નામ બકુલસિંહ ભાવ તમને કહી દઉં. અને આ છે અમારા બકુલસિંહ. તો દાદા વિશે તમારું શું કહેવું? દાદા વિશે એ કહેવાનું કે આપણી સ્વાર્થ વગરની સોસાયટી એટલે પાર્થ સિટી સોસાયટી, અને પાર્થ સિટી સોસાયટીના 110 મકાન છે, એમાં 100 ચાલુ છે. બધાય મકાનવાળા એટલા બધા હળીમળીને રહેવાવાળા છે કે કદાચ પાટણ આખા સિટીમાં આપણી સોસાયટીનું નામ છે. કોઈ પણ અવસર પ્રસંગે બધાય સાથે મળીને રહેવાવાળા. તો આજે પાર્થ સિટીમાં બાજુમાં જ એક નીલકંઠ મહાદેવનું મંદિર છે અને એની જ બિલકુલ બાજુમાં આપણે ગોગા મહારાજના દર્શન કર્યા. અને સવારમાં દર્શન થયા એટલે આપણને એવું લાગ્યું કે હાડું આ શું હોય કે રોજ ઉનાળો હોય એટલે કદાચ બારે આડારવા નીકળે એ માટે થઈને એ માસ્તરે આપણે પકડવાની કોશિશ કરી, પણ આપણે ના પાડી કે ના આ રિસ્ક ના લઈશું, આપણે જીવ દયાવાળા માણસોને બોલાવીએ અને એ લઈ જઈએ અને કોઈ એવી સારી જગ્યાએ છોડે તો એમને પણ તકલીફ ના થાય, આપણે બાળકો અહીંયા રમતા હોય તો એમને પણ તકલીફ ના થાય. એટલા માટે પાર્થ સિટી સોસાયટીના બધા માણસો ભેગા થઈ અને જીવ દયાવાળા બેનને ફોન કર્યો. એમને કીધું કે 20 મિનિટમાં આવું અને કદાચ 2-4 મિનિટમાં એ અહીંયા આવી પણ જશે. પણ જે નાગણી છે એને બહુ મોટા અને એ દાદાના દર્શને આપણે કર્યા. તો તમે બતાવવાની એ કોશિશ કરો કે ખરેખર અત્યારે હાલ એટલા બધા શાંત છે અને દાદાને એટલી પ્રાર્થના કરી કે હવે પછી અહીંયા સોસાયટીમાં દેખાડો ના દે, કારણ કે નાના નાના ભૂલકાઓ બાળકો અહીંયા રમતા હોય તો તમે દેખાડો કે ત્યાં જીવદયાને ભાઈ નાગદેવતાને. તો મિત્રો તમે જોયું કે સરસ મજાની વાત કરી અને હવે દાદાના દર્શન કરાવીએ. જો વડીલો પણ અહીંયા ઊભા છે. બાપુ મજામાં? જય માતાજી. હા, સારું સેવા કરો. તો તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો આ નાગ દેવતા આવી ગયા છે અને અહીંયા પથ્થર નીચે કોઈ કારણોસર દબાઈ ગયા છે. પથ્થર થોડો આખો કરો તો ભાગી જાય. તમે જોશો શું હોય તમને કહું તો ઘાયલ બાયલ થાય તો કીડીઓ મારી નાખી બિચારા. હા, એટલે હાલ તો હમણાં આવે છે, પેલા તરત આવે છે, એટલે વાંધો નહીં. આખો હાથ રાખજો. બસ હવે ટૂંક સમયમાં આપણે એમને પકડી અને મૂકી આવશું. તો બસ ટૂંક સમયમાં પકડી અને આપણે જવાનું છે. એમને સારી જગ્યાએ રેસ્ક્યુ કરી અને મૂકી આવવાના છે, કારણ કે દાદાના દર્શન સવારમાં થઈ જાય એટલે આપણો બેડો પાર. અને અમારી સોસાયટીની વાત જેટલી કરું એટલી ઓછી, કારણ કે અહીંયા સરસ મજાનું પ્રકૃતિ વાતાવરણ છે અને ખૂબ સારા એવા નાના બાળકો ભૂલકાઓ અને હર હંમેશ અહીંયા રમતા હોય. એટલે આ સરીસૃપ ગરમીના હિસાબે જનાવર નીકળતા હોય તો કોઈને નુકસાન ના થાય, કોઈને તકલીફ ના પડશે એના માટે અમે રેસ્ક્યુ કરી અને બસ એમને મૂકવાના છીએ. સરસ મજાનો બગીચો છે અને સરસ મજાનું વાતાવરણ છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા બાજુમાં રહેતા 2 બાળકો પણ આવેલા છે. સાપને પકડીએ એટલે કે ગોગા મહારાજને પકડીએ એના માટે જોવા માટે. તો સંપૂર્ણ આખો નજારો જોરદાર છે. છેક સુધી બનાવી રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા,
ચલો આપણે જઈએ ગોગા મહારાજને પકડીએ, એટલે કે સરીસૃપ સાપને પકડીએ જે કિંગ કોબરા છે, અને એમને પકડી અને આપણે સારી જગ્યાએ મૂકીએ. દબાઈ ગયા પથ્થરી તો ઉપાડવો જ પડશે. પથ્થરી નહીં વાગ્યું નહીં તો દવા બહુ ચોપડ્યું બજાર. બસ રેડી. અને પોતે તો તમારો પરિચય આલો એટલે અમારા યુટ્યુબમાં આવી જાઓ. જો આ બેન આવેલા છે, નામ તમારું? લીલાબેન રાઠોડ છે. અને અમારે જ્યારે હનુમાનપુરામાં અંદર એકવાર અજગર નીકળ્યો હતો ને ત્યારે અમે પકડ્યો હતો. એ વખતે થોડા લેટ આવ્યા હતા, અંધારું થઈ ગયું હતું. પછી અજગર પકડીને અમને સોંપી દીધો હતો. આજે પણ અહીં અમારી સોસાયટીની અંદર બ્લેક કિંગ કોબરા નીકળ્યો અને ફોન કર્યો, બરાબર. તો એ આવી ગયા છે અને અત્યારે એમને સરસ મજાનું રેસ્ક્યુ પણ કરી લીધું અને અંદર એ લઈ પણ જશે. જો કદાચ ઇન્જર્ડ હશે તો એ પોતે એમના જે જીવદયાનું આખું જે ટ્રસ્ટ ચાલે છે એ પોતે સારવાર પણ કરે છે. તો જ્યારે પણ કોઈ પણને આવું કોઈ સરીસૃપ પ્રાણી કે કોઈ નીકળે ઝેરી જનાવર, તો રિસ્ક લીધા વગર પહેલાં ફોન કરી દેવાનો જીવદયા પાટણની અંદર, બરાબર. અને તમારી અને તમારી દીકરી છે ને ગૌ સેવા, હા, એમની દીકરી પણ છે શિલ્પા રાઠોડ કરી, અને ઇન્સ્ટાગ્રામમાં સારા એવા એમના ફોલોવર છે અને સારું એમનું એવું કામકાજ છે. તો એમનો પણ કોન્ટેક કરી શકો છો. ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ તમે કોલ કરશો, એમની કોલ કોઈએ કરવાનો નહીં, બરાબર. જનાવર નીકળે અને ખરેખર જીવદયાની જરૂર હોય અને એમને તો જ કોલ કરવાનો, બાકી એમને કોઈએ કોલ કરવો નહીં, બરાબર. કારણ કે એમના શિડ્યુલ એટલું બધું વ્યસ્ત હોય અને એ વ્યસ્ત શિડ્યુલમાં તમે ખાલી એમની કોલ કરવાનો કોઈ મતલબ રહેતો નહીં, બરાબર. તો આ રીતે સરસ મજાના એ પોતે આવે છે, પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી અને પોતે જે તે ઝેરી જનાવર હોય કે બિનઝેરી જનાવર હોય, ગમે તે પ્રકારનું જીવદયા, કબૂતર હોય કે બિલાડી હોય, કૂતરો હોય, રોજ સુધીની સંપૂર્ણ જવાબદારી લઈ અને પોતે રેસ્ક્યુ કરીને લઈ જાય છે. અમારા બકુલસિંહ બે વાક્ય કહે છે. ના, આપણને ગમ્યું કારણ કે પાર્ક સિટી સોસાયટીમાં સવારમાં સાપ નીકળ્યો. તો પહેલાં એવું હતું કે ઝેરી નહીં હોય, પણ પછી ખબર પડી કે કદાચ કોબરા જેવું લાગતું હતું, પણ નાગણી હતી. અને છોકરાને સાંજના ટાઈમે રમવા નીકળે એટલે 4-5 દિવસથી નીકળતો હતો. તો પછી બધાએ ભેગા થઈ અને સાહેબે કીધું કે આપણે પકડી લઈએ, પણ સોસાયટીવાળાએ બધાએ ના પાડી કે કદાચ આડું અડવું થઈ જાય ને કોઈ તકલીફ થાય. એટલા માટે અમે તરત જીવદયાવાળા બેનને ફોન કર્યો અને એમને કીધું કે હું 20 જ મિનિટમાં આવું, ખાલી તમે ખબર એટલી રાખો કે કોઈ સોસાયટીના છોકરાઓને આડું અડવું કોઈ તકલીફ ના થાય અને એ જીવને કોઈ તકલીફ ના થાય. એટલા માટે અમે 1-8 કલાકથી અહીંયા ખબર રાખીને બેઠા હતા અને એ આવ્યા, એમને રેસ્ક્યુ કરી લીધું. 2 જ મિનિટ થઈ, 2 મિનિટ એની 1.5 મિનિટમાં તો રેસ્ક્યુ કરીને અને એમને કમ્પ્લીટ હવે લઈ ગયા. કદાચ થોડો ઇન્જર્ડ છે એટલે ત્યાં જઈને એ દવા કરી અને બધું કમ્પ્લીટ કરી નાખીએ. તો બધાને કહેવાનું મતલબ એ કે આવું ઝેરી જનાવર નીકળે તો કોઈએ મારવું નહીં, કારણ કે બધાને જીવ એક જ સરખો હોય. મચ્છર હોય કે નાગ હોય કે આપણે પોતે માણસ હોય, કોઈ પણ, તો કોઈએ જીવને સહેજે પણ કોઈ તકલીફ કરવી નહીં. બધાનું સોલ્યુશન હોય જ છે. તો જય માતાજી, હર મહાદેવ. હવે આપણે સાહેબ શ્રીને કંઈક બે વાક્ય સાહેબ અમારા કહે છે. સાહેબ પોતે પકડવાની કોશિશ કરી. અંદર હું મારી વાત પૂરી કરું. બેનનો ખૂબ ખૂબ આભાર કે એમના મને લાગે છે ત્યાં સુધી સ્વખર્ચે એમનું સાધન લઈને અહીંયા આવી ગયા. આવા સેવાભાવી લોકો ઓછા હોય અને ભગવાન એમને સેવાનું ફળ આપે. એમનો ખૂબ ખૂબ આભાર પાર્ક સિટી સોસાયટી વતી અને તમામ મિત્રોએ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ, જય હિન્દ, જય ભારત. શિડ્યુલમાં પોતે બેન રાઠોડ બેન અહીંયા આવ્યા છે અને પોતાના સ્વખર્ચે, અને અહીંયા તમે જોશો તો કમ્પ્લીટ 12 ઉપર વાગ્યું છે, કારણ કે સૂર્યનો આપણો પડછાયો પણ આપણા કમ્પ્લીટ નીચે. તો આવા તાપમાં પોતાની ફરજ નિભાવવા માટે પોતે પોતાનું ઘરનું શિડ્યુલ વ્યસ્તમાં હોવા છતાં પોતે આવેલા છે અને દેખરેખ રાખી આખી સોસાયટી સરસ મજાનો સાથ સહકાર આપ્યો. એટલે મિત્રો આ રીતે સરસ મજાની મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરજો અને બને એટલો વિડીયો શેર કરજો અને કોઈ પણ જીવને હાનિ ના પહોંચે એનું ધ્યાન રાખજો. આપણે પોતાને આપણે એક સરસ મજાનો રમકડા તરીકે છીએ, નાટક તરીકે છીએ. દરેકને આવવાનું છે અને જવાનું છે, તો બસ કોઈને નડીએ નહીં, એ રીતે સરસ મજાનું જીવન જીવીએ, જેથી કરીને આપણે ગયા પછી આપણે લોકો યાદ કરે. આ બેન એકવાર આવેલા મને મળેલા ત્યાં, અને આજે ફરી એમનો કોન્ટેક હોવાથી આપણે કોલ કર્યો. તો આવા ખરેખર ઉનાળાના એમાં ભાવ એપ્રિલ મહિનો આટલી ગરમી ખાલી ફોન કરવાથી 10 જ હમણાં 20 મિનિટ કીધી, પણ 10 મિનિટની અંદર આવી ગયા. એટલે એમનો બેન તમારો ખૂબ ખૂબ આભાર. તમારા 2-4 વાક્ય કહેવા તો કહી દો. બસ કહી દો કેવો દો. કોઈ બી જગ્યાએ આવું હોય ને તો હા, રિસ્ક બરોબર. લેવું ને આમ હા, આવી બસ.
હેલો ગાઈસ, તો આપણે કિંગ કોબ્રાને પકડી અને મૂકી આવ્યા. જીવદયાવાળા બેન આવ્યા હતા, તો એમને પણ સરસ રીતે રેસ્ક્યુ કરી અને પકડી લઈ ગયા છે. અને આપણે શાંતિથી ઘેરાઈ અને જમી પણ લઈશું હવે. તો મળીએ નવા બ્લોગમાં.